મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। શું તમે આ સ્થળ જોઈ શકો છો? આ સ્થળ શું છે, ક્યાં આવેલું છે એમ વિચારો છો? તમે જોયું હતું તે ઈશ્વરનું ઘર એ પહેલું મકાન છે જ્યાં અમે અંતરમાં ઊભા રહીને પ્રાર્થના કરી હતી। અને તેના પછી જુઓ, કારણ કે તે ખૂબ જ લોકોથી ભરાઈ ગયું હતું, પરમેશ્વરે અમને તેની પાછળની જ એક જમીન આપી દીધી। અમે ત્યાં એક મંડપ બનાવ્યો છે અને અહીં 3 વિશાળ તંબુ બનાવ્યા છે। આ તે સ્થાન છે જ્યાં પ્રાર્થના થઈ હતી અને તે દિવસો દરમિયાન લગભગ 30,000 લોકો ત્યાં અહીં આવ્યા હતા। આ તે સ્થાનનું સ્ટેજ છે। અહીં વચનોનો ઉપદેશ આપવામાં આવ્યો હતો। અહીં હજારો લોકોએ પોતાની સાક્ષી કહી હતી અને ઈશુએ તેમને કેવી રીતે બચાવ્યા, અભિષેક કર્યા, સાજા કર્યા તે કહ્યું અને તેની યાદમાં અમે તેને હજુ સુધી જાળવી રાખ્યું છે। અને તેના પછી ઈશ્વરે અમને પ્રભુનો મંડપ આપ્યો અને અમને ત્યાં લઈ ગયા। ઠીક છે, આજે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે, શું તમે એમ વિચારો છો? ગીતશાસ્ત્ર તેનું 71 તેનું 21મું વચન, તમે મારું મહત્વ વધારો અને પાછા ફરીને મને દિલાસો આપો। આ પ્રભુના ભક્તની સુંદર પ્રાર્થના છે। આ પ્રાર્થના આપણે કરવી જોઈએ। હે પ્રભુ, તમે મારી મહાનતા વધારશો અને મને ચારે બાજુથી દિલાસો આપશો। તમને તમારા જીવનમાં દિલાસાની જરૂર છે। તમારું હૃદય ઘાયલ છે, તમારા હૃદયમાં વેદના છે, તમારા હૃદયમાં દુઃખ છે, તમને દિલાસાની જરૂર છે, સાંત્વનાની જરૂર છે। કોઈ તમને દિલાસો આપશે તો તમને સારું લાગશે એમ વિચારો છો? જ્યારે કોઈ તમને દિલાસો આપે છે, તમારા હૃદયમાં સારું લાગે છે। સો આપણે કહેતા નથી અમને દિલાસો મળે છે। તેવી જ રીતે હે પ્રભુ, તમે મને દિલાસો આપશો, એ તમે વિશ્વાસથી કહો, તે આપણને દિલાસો આપે છે। તેમણે મને ઘણીવાર મારા જીવનમાં દિલાસો આપ્યો છે। જ્યારે હું ખૂબ જ નિરાશ હતો અથવા પરેશાન હતો, તેમણે મને દિલાસો આપ્યો છે અને કહ્યું છે, ઉઠો અને હિંમતથી મારી સેવા કરો, નિરાશ ન થાઓ, આ બધું જોઈને પરેશાન ન થાઓ, આ બધું આવશે અને પાછું જતું રહેશે, હું સાથે રહીને માર્ગદર્શન આપીશ। તેમણે મને આ રીતે ખૂબ જ દિલાસો આપ્યો છે। તેથી હું હિંમતભેર કહી શકું છું, તમે મને ફરીથી દિલાસો આપશો। શું તમારા જીવનમાં પણ આવું બન્યું છે? પ્રભુએ તમને કેટલી વાર દિલાસો આપ્યો છે? તમે ઈશુ સાથે ચાલવું જોયું છે અને ત્યારે શું તેમણે તમને દિલાસો આપ્યો નથી? તે જ પ્રભુ તમને હંમેશ માટે દિલાસો આપશે। તે તમને મહાન બનાવશે। તમે મારી મહાનતા વધારશો અને દિલાસો આપશો આમ કહો। શું તમે વિશ્વાસ કરો છો? આ પ્રભુનો માણસ તે વિશ્વાસ સાથે કહે છે, તે કહે છે, તમે મને મહાન બનાવશો, તમે ફરીથી દિલાસો આપશો। હું વિશ્વાસ કરું છું પ્રભુ। તમારા જીવનમાં પણ તમારે પ્રભુ તરફ જોઈને આજે કહેવું જોઈએ, મેં માન ગુમાવ્યું છે મારા પરમેશ્વર, મેં મારી મહાનતાને ગુમાવી દીધી છે પ્રભુ। મને કોઈ માન આપતું નથી, મારા ઘરમાં કોઈ માન આપતું નથી, મારા કાર્યસ્થળમાં મને કોઈ માન આપતું નથી, મારા કાર્યસ્થળમાં મારા વરિષ્ઠ અધિકારીઓ મને ઠપકો આપી રહ્યા છે, ખરાબ બોલે છે, હું મહાન નથી, તેઓ મારા બધા બઢતીમાં અવરોધ ઊભો કરે છે, તેઓ બઢતી બગાડી રહ્યા છે, તેવું તેનું કારણ બને છે। તેથી પ્રભુ, હું મહાન બની શકતો નથી। હું મારા વ્યવસાયમાં ઘણો સંઘર્ષ કરું છું, હું ખૂબ જ મહેનત કરી રહ્યો છું, મને કોઈ પણ મોટો આશીર્વાદ દેખાતો નથી। હું શરૂઆતમાં સારું કરી રહ્યો હતો, પરંતુ હવે ઘટી રહ્યું છે। જો હું પરિસ્થિતિ ઉપર નજર કરું તો ટેક્સ ભરવું પડે છે, GST છે, મેં બધું ગુમાવી દીધું છે, મારી મહાનતા મેં ગુમાવી દીધી છે। શું તમે આવી રીતે નિરાશ છો? પ્રભુ તમને તે જ જગ્યાએ ફરીથી મહાન બનાવશે। કોઈ પણ જગ્યાએ, જે પણ જગ્યાએ તમે તુચ્છ બની ગયા હોવ, તે જ જગ્યાએ તે તમને સન્માન અને ઉત્તેજન આપશે। પરમેશ્વર તમને ફરીથી દિલાસો આપશે। તે જ વચન પ્રભુ તમને કહે છે। પ્રભુને જોઈને તમે કહો, હે પ્રભુ, હું વિશ્વાસ કરું છું, તમે મને ફરીથી મહાન બનાવશો, તમે મને દિલાસો આપશો। તે વિશ્વાસ સ્વીકારવાનો પ્રયાસ કરો। હવે તમારા હૃદયમાં એક દિલાસો અને શાંતિ આવશે। વેદના અદૃશ્ય થઈ જશે। તમે તમારી પરિસ્થિતિઓમાં પરિવર્તન જોશો। મેં મારા જીવનમાં ઘણીવાર તે જોયું છે। હા, શું હું તમારા જેવો દુઃખી માણસ નથી? મેં આ જગ્યાએ ઘણા આંસુ વહાવ્યા છે અને પ્રાર્થના કરી છે। આ જ મંડપમાં એક નિરાશાજનક પરિસ્થિતિમાં હું તેમના ચરણોમાં આવીને ખૂબ જ પ્રાર્થના કરી છે। પ્રભુ મને મળ્યા છે, આ જગ્યાએ મને દિલાસો આપ્યો છે। શું તેમણે મને હવે મહાન બનાવ્યો નથી? પ્રભુ તમને પણ મહાન બનાવશે। નિરાશ ન થાઓ। હવે પ્રભુને જોઈને કહો, હે પ્રભુ, તમે મને ફરીથી મહાન બનાવશો પ્રભુ। જ્યાં લોકો મને નીચું પાડે છે, તમે મને તે જ જગ્યાએ મહાન બનાવશો। તમે મને દિલાસો આપશો પ્રભુ, તમે મને શાંતિ આપશો। હું તેમાં વિશ્વાસ કરું છું। તમારા હૃદય પર હાથ રાખો।
હે પ્રભુ, હું તમારામાં વિશ્વાસ કરું છું, તમારા પ્રેમમાં વિશ્વાસ કરું છું. તમે મને ફરીથી મહાન બનાવશો, તમે મને ફરીથી દિલાસો આપશો. હું તેમાં વિશ્વાસ કરું છું પ્રભુ. હું ઈસુ ખ્રિસ્તના નામમાં તે સ્વીકારું છું. હું તમારી સ્તુતિ કરું છું. આ ક્ષણથી મને દિલાસો આપનાર પ્રભુની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમેન, આમેન.